અનિશ્ચિત હવામાન, અકલ્પનીય આફત. ધગધગતી ધરતી વચ્ચે પ્રચંડ પૂર. ઉત્તર મધ્ય ભારતમાં રેકોર્ડ તોડતી ગરમી. આસામમાં આફતનો જળ પ્રલય. આગ ઓગતા આપ વચ્ચે ઠંડક આપતા અહેવાલ. બે 2022નું ચોમાસું સમય કરતા વહેલું આવશે. દેશમાં ચોમાસાએ આપી દસ્તક. ગુજરાતમાં ક્યારે આવે છે વરસાદ? ઇતિહાસ ખંગાળનાર ભારતમાં અત્યારે હવામાન પોતાનો અલગ ઇતિહાસ રચવાની જીદે ચડ્યું છે. ગરમી હોય કે પૂર, માનવીનું દુશ્મન સાબિત થઈ રહ્યું છે. નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. દેશમાં એક તરફ તાજમહેલ, કુતુબ મિનાર, ઈદગાહ, જ્ઞાનવાપી મસ્જિદ, આ તમામના સર્વેને લઈને ઇતિહાસ ખંગાળવામાં આવી રહ્યો છે, અને બીજી તરફ કુદરત ભારતની ધરતી પર હવામાનને લઈને નવો ઇતિહાસ રચી રહ્યું છે. 120 વર્ષનો રેકોર્ડ તોડતી ગરમી છે, તો વિશ્વના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોના લિસ્ટમાં હવે ભારતના 10 શહેરોની એન્ટ્રી થઈ ગઈ છે. બીજી તરફ મે મહિનામાં આસામમાં વિનાશકારી પૂર હાહાકાર મચાવી રહ્યું છે. એટલું જ નહીં, મોસમના બદલાતા મિજાજને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે કે 2022ના ચોમાસાનો વરસાદ આવે છે. મે મહિનામાં ગરમી પડે, આ એક એવું સત્ય છે જે રીતે પૂર્વમાંથી સૂર્ય ઉગે. પરંતુ રાજધાની દિલ્હીથી લઈને દેશના વિવિધ રાજ્યોમાં વધતું તાપમાન એ હકીકત કહી રહ્યું છે કે હવામાનનું સત્ય હંમેશા એક સરખું નથી હોતું. અને તેની પાછળના કારણોની જો વાત કરીએ તો વિશ્વના સૌથી ગરમ 15 શહેરોમાં ભારતના 10 શહેરોનો સમાવેશ થાય, આવું હંમેશા નથી થતું. 122 વર્ષનો ઇતિહાસ એ વાતનો પુરાવો આપે છે કે માર્ચ સૌથી ગરમ અને એપ્રિલ સૌથી ઓછો ગરમ મહિનો રહ્યો છે. એટલું જ નહીં, મે મહિનામાં દેશના વિવિધ શહેરોમાં ગરમીનો પારો 49 ડિગ્રીને પાર પહોંચી ગયો. સાથે જ આસામમાં અષાઢ જેવા પૂરનો પ્રકોપ સામે આવ્યો. બદલાતા હવામાનના મિજાજને લઈને હવામાન વિભાગે પણ કહી દીધું કે 2022નું ચોમાસું સમય કરતા વહેલું આવશે. અને આ જ છે હવામાનના રચાતા નવા ઇતિહાસની હકીકત. તાપમાન એટલું ભયંકર કે ગરમ હવાના થર બની ગયા. સૂર્યનો પ્રકાશ જ્યારે રસ્તા પર પડે તો પાણીના પ્રતિબિંબનો ભાસ કરાવે. આટલી ગરમી ઇતિહાસ ખંગાળતા ભારતમાં ઇતિહાસ સર્જી રહી છે. સ્થિતિ એ છે
કે વિશ્વનું તાપમાન દર્શાવતા ઇન્ડેક્સમાં 15 સૌથી ગરમ શહેરોમાં 10 તો માત્ર ભારતના છે, જેમાં ઉત્તર પ્રદેશનું બાંદા, રાજસ્થાનનું ચુરુ, પિલાની, શ્રી ગંગાનગર, ઉત્તર પ્રદેશનું ઝાંસી, હરિયાણાનું નારનૌલ, રોહતક, મધ્યપ્રદેશનું છત્તરપુર સહિતના શહેરોનો સમાવેશ થાય છે. તાપનું એટલું ટોર્ચર છે કે રાજસ્થાનના ચુરુ અને ઉદયપુર સહિતના શહેરોમાં રસ્તા પર પાણીનો છંટકાવ કરવો પડી રહ્યો છે. પાલિકાના ટેન્કરો રસ્તા પર પાણીની નદીઓ વહેવડાવી શહેરીજનોને લૂની ચપેટમાં આવતા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજસ્થાનમાં દર વર્ષે આટલી જ ગરમી પડે છે એ વાત 100% સાચી, પણ હકીકત એ પણ છે કે રાજધાની દિલ્હીમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ આટલો નથી હોતો. દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 49 ડિગ્રીને પાર પહોંચી ગયો. દિલ્હીમાં હવામાનનો પારો એટલો ઊંચો ચડ્યો કે હવામાન નિષ્ણાતો કહેવા લાગ્યા કે આટલું તાપમાન તો જોયું નથી. પણ સવાલ માત્ર દિલ્હીમાં હાઈ પહોંચેલા પારાનું નથી, પરંતુ જે પ્રદેશમાં દેશભરમાંથી પ્રવાસીઓ ગરમીમાં ફરવા જાય છે એ જમ્મુ કાશ્મીરમાં પણ પારો 30 ડિગ્રીએ પહોંચી ગયો. વર્ષ 2022માં બાળીને ભસ્મ કરી નાખતી ગરમી પડવાના કારણે હવામાન નિષ્ણાતોનો તર્ક છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પડતા માવઠારૂપી વરસાદમાં મોટો ઘટાડો થયો છે. નિષ્ણાતોના આ તર્કનો પુરાવો આંકડા પરથી લગાવી શકાય છે. રાજધાની દિલ્હીમાં માર્ચ મહિનામાં સામાન્ય રીતે 15.9 મિલીમીટર વરસાદ પડે છે, જે આ વર્ષે એક પણ ટીપું નથી પડ્યું. મે મહિનામાં 12.2 મિલીમીટર વરસાદ પડતો એ આ વર્ષે માત્ર 0.30 મિલીમીટર જ પડ્યો છે. એટલું જ નહીં, ગત વર્ષે એપ્રિલમાં 144.80 મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી રહ્યું હતું, જે આ વર્ષે માત્ર 1.40 મિલીમીટર વરસાદ પડ્યો અને મહત્તમ તાપમાન 49.20 ડિગ્રીએ પહોંચી ગયું. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે, ઉફ યે ગરમી, હાય રે ગરમી, મારી નાખશે ગરમી, આ શોર ક્યાં સુધી સાંભળવો પડશે? આ સવાલનો જવાબ આપીએ એ પહેલા એક નજર કરીએ આસામની ધરતી પરથી સામે આવેલા અષાઢ મહિના જેવા પૂરની સ્થિતિનો. આસામમાં ભારે વરસાદ બાદ પૂરે લોકોની જિંદગી બેહાલ કરી નાખી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે કુદરતનું રૌદ્ર સ્વરૂપ કેવું હોઈ શકે છે. એક દ્રશ્યમાં બ્રિજ પત્તાની જેમ તૂટી રહ્યો છે, તો બીજી તરફ પાટા પર ઉભેલી ટ્રેન પાણીના તેજ પ્રવાહમાં ઢળી પડે છે. પૂરનું પાણી આવે છે અને ધરતી પર બધું જ તબાહ કરી નાખે છે. ક્યાંક આખે આખો બ્રિજ જળ સમાધિ લઈ રહ્યો છે, તો ક્યાંક પાણીના તેજ પ્રવાહમાં ટ્રેન પલટાઈ જાય છે. આસામમાં સતત વરસી રહેલો વરસાદ અને પૂર માનવજાત માટે મુશ્કેલી વધારી રહ્યા છે. લોકો એક મુશ્કેલીમાંથી છુટકારો મેળવવાના પ્રયાસ કરે છે, ત્યાં જ બીજી મુસીબત સામે આવીને ભટકાઈ જાય છે. આસામમાં આવેલા પૂરના કારણે અંદાજે 2 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. નદીઓ દરિયાની જેમ ઉફાળા મારી રહી છે, તો શહેરો ગામના રસ્તાઓ તળાવ બની ગયા છે, જેના પગલે વાહન વ્યવહારની સાથે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો. સિલચર ગુવાહાટી એક્સપ્રેસ અધવચ્ચે જ રોકાઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ટ્રેન ન આગળ વધી શકી ન પાછળ જઈ શકી. કલાકોની મહેનત બાદ આખરે સ્થાનિક તંત્રએ એરફોર્સ પાસે મદદની ગુહાર લગાવી અને હંમેશાની જેમ આ વખતે પણ હવાના જાબાઝ પૂરમાં ફસાયેલા ટ્રેનના મુસાફરો માટે દેવદૂત બનીને આવ્યા. અનેક કલાકોના ઓપરેશન બાદ એરફોર્સે પોતાના હેલિકોપ્ટર દ્વારા 119 મુસાફરોનું રેસ્ક્યુ કર્યું. આસામ તો પૂરથી પીડિત છે જ,
સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કર્ણાટક, કેરળ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી માહોલ સર્જાતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં ગરમીના કારણે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાઈ રહ્યું છે, તો બીજી તરફ આસામમાં પૂરના પગલે રેડ એલર્ટ અપાયું છે. કેરળના 6 જિલ્લામાં વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પરંતુ આ બધા વચ્ચે રાહતની વાત એ પણ છે કે હવામાન વિભાગે 2022નું ચોમાસું વહેલું આવવાની આગાહી કરી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને પહોંચે છે, પણ આ વખતે આઈએમડીએ આગાહી કરી છે કે કેરળમાં ચોમાસું 5 દિવસ અગાઉ એટલે કે 27 મેના રોજ શરૂ થશે. આગામી 5 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટકમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની આગાહી છે. તો તામિલનાડુ અને લક્ષદ્વીપ પ્રદેશમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. अभी फिलहाल जो अंडमान निकोबार में मानसून स्टार्ट हो गया है वो 16th मई को हुआ है, बल्कि उसका जो नॉर्मल डेट 22nd मई था, जल्दी 4-5-6 दिन जल्दी हो गया है. फिर गुजरात में नॉर्मल डेट जो अहमदाबाद में पहुंचने के तक उसका 20th जून तक आता है जनरली. इस साल पहले ऑनसेट होने का बाद हम આ બહુરૂપી હવામાનની વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં સમય કરતા વહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં તો વરસાદી માહોલ સર્જાઈ પણ ગયો છે અને વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યારે આ દ્રશ્યો અને હવામાન નિષ્ણાતોની અટકળો સૂર્યના પ્રકોપથી થોડી ટાઢક આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.